ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધોરણ 10ના પરિણામમાં બીઆરજી ગ્રુપ દ્વારા સંચાલિત ઉર્મી સ્કૂલે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું છે। શાળાનું કુલ પરિણામ 99% રહ્યું છે, જે શાળાના શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીઓની મહેનતનું પ્રતિબિંબ છે। શાળાના અંગ્રેજી માધ્યમના પરિણામની વાત કરીએ તો અંગ્રેજી માધ્યમમાં કુલ 118 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં હાજરી આપી હતી, જેમાં વિદ્યાર્થીઓએ વિષયવાર ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું છે। પટેલ દિવ્યમ આશીષે 99.81 પીઆર સાથે શાળામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે। તેને સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત અને વિજ્ઞાનમાં 100માંથી 100 ગુણ મેળવી અનોખી સિદ્ધિ મેળવી છે, જ્યારે ગણિતમાં તેને 99 ગુણ પ્રાપ્ત કર્યા છે। પંચાલ હેનિલ રાહુલે 99.56 પીઆર સાથે દ્વિતીય સ્થાન મેળવ્યું છે અને બેઝિક ગણિતમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે। શેખ આતિફ જાવેદે 99.43 પીઆર સાથે તૃતીય સ્થાન મેળવ્યું છે। આ સાથે ગુજરાતી માધ્યમની વાત કરીએ તો ગુજરાતી માધ્યમમાં કુલ 77 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, જે વિદ્યાર્થીઓમાંથી તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ સારું પરિણામ કર્યું છે। ઉત્તમ પરિણામ મેળવનારની વાત કરીએ તો દેવશ્રી રાહુલ સોલંકીએ 97.49 પીઆર સાથે A1 ગ્રેડ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। યુવરાજસિંહ અલ્પેશસિંહ સોલંકીએ 96.24 પીઆર સાથે A1 ગ્રેડ મેળવ્યો છે। ધર્મી મહેશભાઈ કાબરિયાએ 96.06 પીઆર સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ સફળતા બદલ બીઆરજી ગ્રુપના ચેરમેન તથા શાળાના આચાર્યશ્રીએ તમામ વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને શિક્ષક વૃંદને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે। યોગ્ય માર્ગદર્શન અને શિસ્તબદ્ધ અભ્યાસ વિદ્યાર્થીઓની લગનશીલતા ઉર્મી સ્કૂલને સતત સફળતાના શિખરો સુધી પહોંચાડી રહી છે। So my name is Patel Divyam. I was studying in class 10th in Urmi School, English medium. I got 96.67%. आगे जाके क्या करना है, प्लानिंग है? I am currently preparing for the competitive exam called JEE for engineering exam, for engineering. तो आपने कितने घंटे पढ़ाई करते थे? प्राइवेट ट्यूशन में भी जाते या जो स्कूल में पढ़ाते थे वही? नहीं, स्कूल में अराउंड 5 आवर्स की स्टडी होती थी, फिर 2.5 आवर्स के ट्यूशन्स होते थे, एंड आई डिड सेल्फ स्टडी फॉर अराउंड 4 to 5 hours every day. My name is Sheikh Atif and I studied in class 10th in Urmi School and I got an aggregate of 95.5% with a percentile rank of 99.43 percentile. स्कूल में कितना कैसे पढ़ाते थे? तो प्राइवेट ट्यूशन करने की ज़रूरत पड़ी आपको? प्राइवेट ट्यूशन तो किया है, लेकिन स्कूल में जो पढ़ाते थे वो लोग कॉन्सेप्ट पे फोकस करते थे और अच्छी पढ़ाई करते थे। क्या प्लानिंग है? अब फर्दर आई वुड लाइक टू परस्यू CA alongside BCom and then after becoming a chartered accountant I would like to do my CFA in Dubai. છે અને જાતે જ ખૂબ મહેનત કરીને સારું રિઝલ્ટ લાવ્યો છે, અમને બહુ એના પર પ્રાઉડ છે। તમારી અપેક્ષા પ્રમાણે તમારો ખૂબ જ સરસ રિઝલ્ટ છે, અમે બહુ ખુશ છે। પરિવાર કેટલી ખુશી વ્યક્ત કરે છે? અરે બહુ જ સાકાર કરી છે। હા, સમયમાં શું અપેક્ષા રાખો છો એના? બસ આગળ પણ આવું નવું સારું રિઝલ્ટ લાવે અને ખૂબ પ્રગતિ કરે એના ભવિષ્યમાં। એને આપણે ઇન્ડિયામાં જ ભણાવવાની ઈચ્છા છે કે ભવિષ્યમાં એને વિદેશ જવાની ઈચ્છા નહીં છે? નહીં, ઇન્ડિયામાં જ ભણાવવાની છે। ધાર્યા કરતાં વધારે પર્સન્ટાઇલ આવ્યો છે અને એને ખૂબ જ મહેનત કરી હતી। સ્કૂલમાં સારું અભ્યાસ કરાવતા હા, હતા? ખાનગી ટ્યુશન ના, કરાવતા હતા? સ્કૂલમાં સારું અભ્યાસ કરતો હતો અને એની સેલ્ફ સ્ટડી હતી। શું અપેક્ષા મુજબ પરિણામ લાવ્યો? બહુ સારું પરિણામ આવ્યું છે। શું આશા રાખો તમારા દીકરા ઉપર ભવિષ્યમાં શું બને? એને સાયન્સ લેવાનું છે અને બાયોલોજી એટલે તમારી ઈચ્છા મુજબ છે કે વિદ્યાર્થીના ઈચ્છા? એની ઈચ્છા મુજબ છે। रूबीना शेख। क्या अपने बच्चे का जो परिणाम आया कैसे आप प्राउड कर रहे हैं? मुझे बहुत प्राउड है, उसने बहुत अच्छे से मेहनत की है। अच्छा, तो जो बच्चा को यहाँ इंडिया में पढ़ाना चाहते हो या भविष्य में? हाँ, हम तो इंडिया में ही बोल रहे थे, लेकिन वो चाह रहा है कि उसको दुबई जाना है, तो वो जैसे चाहे वैसे।